મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ આવેલી છે અને આ ગ્લોબલ સ્કૂલમાં ગતકાલે બપોરના સમયે બાળકો સ્વિમિંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન એક બાળક ડૂબી જવાની ઘટના સામે આવી છે। આ બાળકને પ્રથમ મોરબીની સિવિલમાં સારો અર્થે ખસેડવામાં આવ્યું હતું, જોકે તેનું મોત નીપજ્યા લાશને પીએમ અર્થે પણ ખસેડવામાં આવી હતી। આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકે એડી નોંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હાલ સામે આવે છે કે કઈ રીતે આખો બનાવ બન્યો હતો, પરંતુ મોરબી જિલ્લામાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ છે તે CBSE છે અને આ CBSE સ્કૂલ હોવાથી આ સ્કૂલનું નિયંત્રણ કોની પાસે તે પણ હાલ સ્પષ્ટ થઈ શક્યું નથી, કારણ કે મોરબીના જિલ્લા શિક્ષણ અધિકારી છે કમલેશ મોતા, તેઓને ફોન કરતા તેઓએ જણાવ્યું હતું કે CBSE સ્કૂલ હોવાથી તેનું નિયંત્રણ અમારી પાસે નથી અને રાજકોટથી તેનું નિયંત્રણ થાય છે, પરંતુ ગુજરાત રાજ્ય સહિત મોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ CBSE કક્ષાની સ્કૂલો હોય તો તેનું નિયંત્રણ કોની પાસે? હાલ તો જે બનાવ બન્યો છે તેને લઈ સ્કૂલ સંચાલકો ભીનું સંકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ સમગ્ર બનાવની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણા બધાના તપેલા ચડી શકે તેમ છે, કારણ કે જે પ્રકારે CBSE કક્ષાની આ સ્કૂલ છે અને તેમાં બનાવ બન્યો છે અને આ નિયંત્રણ કોનું, અને મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી જે પ્રકારે લૂલો બચાવ કરી રહ્યા છે તો સાથે જ સ્કૂલ પણ ભીનો સંકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ બાળકોની સુરક્ષાનું શું તે અંગે પણ ઘેરા સવાલો ઉઠી રહ્યા છે। સર, એમાં એવું છે કે એ 10મા ધોરણના વિદ્યાર્થીઓ સ્વિમિંગ માટે સ્વિમિંગ પુલમાં ગયેલા અને જે વિદ્યાર્થી છે પ્રીત ગિરીશભાઈ ફળદુ, એ છેલ્લા 2 વર્ષથી અમારી સાથે અમારા સ્કૂલમાં સ્વિમિંગ કરે છે। ગઈકાલે બી જ્યારે એ લોકો ગયા ત્યારે એને પહેલાં સ્વિમિંગ જાતે કર્યું, ઓલરેડી સ્વિમિંગ કર્યું, અને પછી એ બધા મિત્રો વાતો કરતા હતા। કોચે એને સ્વિમિંગ માટેના પ્રોટેક્ટિવ ગિયર એક બીજા વિદ્યાર્થી થ્રુ અપાવ્યા, એ એને પાછા આપી દીધા, કારણ કે એને સ્વિમિંગ આવડતું હતું, એ રેગ્યુલર સ્વિમિંગ કરતો હતો। અને પછી એ બધા વિદ્યાર્થીઓ મસ્તી કરે છે, સ્વિમ કરે છે। એના પછી એ પાણીમાં ઊભો છે, રેલિંગ પકડીને ઊભો છે, પારી ઉપર બેઠો છે, બીજા વિદ્યાર્થી સાથે વાત કરે છે। પછી 2 વિદ્યાર્થી પાણીમાં એકી સાથે ઊભા છે, એ બંને વાતો કરે છે, અને પછી અચાનક જ જે પ્રીત છે એ પાણીમાં જતો રહે છે અને બહાર નથી આવતો, એટલે બીજો વિદ્યાર્થી કોચને અને બીજા વિદ્યાર્થીઓને બોલાવે છે। એમને બોલાવે તરત કોચ આવે છે, એમને બહાર કાઢીને CPR આપે છે। જ્યારે CPR આપે ત્યારે નાક અને મોંમાંથી બ્લડ અને વોમિટ નીકળે છે। કોચ સ્વિમિંગ પુલ પર જ હાજર હતા, બીજા વિદ્યાર્થીઓને પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરાવતા હતા અને પ્રીતને પણ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ બીજા વિદ્યાર્થીઓ સાથે આપવામાં આવ્યું। મને એક્ઝેક્ટલી યાદ નથી સર।